આગળ વાત સુરતની કે જ્યાં સુરત મહાનગરપાલિકા સંચાલિત અલથાણના તરણકુંડમાં પાણી શુદ્ધ કરવા માટે રખાયેલ ક્લોરીન બોટલ લીક થતા અફરાતફરી સર્જાઈ। ક્લોરીનની બોટલ લીક થતા તરણકુંડમાં સ્વિમિંગ કરતા સ્વિમરોને આંખમાં બળતરા થવા લાગી। ઓચિંતી બનેલી ઘટનાને પગલે તાત્કાલિક ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી અને જે લીકેજની ખામીઓ હતી તે દૂર કરવામાં આવી। સમયસર લીકેજ બંધ થતા તરવૈયાઓએ હાશકારો અનુભવ્યો। અલથાણ ખાતે પાલિકા સંચાલિત તરણકુંડ છે, જેમાં ક્લોરીનની બોટલમાં લીકેજ થયું હતું। આગળ વાત સુરતની કે જ્યાં સુરત મહાનગરપાલિકા સંચાલિત અલથાણના તરણકુંડમાં પાણી શુદ્ધ કરવા માટે રખાયેલ ક્લોરીન બોટલ લીક થતા અફરાતફરી સર્જાઈ। ક્લોરીનની બોટલ લીક થતા તરણકુંડમાં સ્વિમિંગ કરતા સ્વિમરોને આંખમાં બળતરા થવા લાગી। ઓચિંતી બનેલી ઘટનાને પગલે તાત્કાલિક ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી અને જે લીકેજની ખામીઓ હતી તે દૂર કરવામાં આવી। સમયસર લીકેજ બંધ થતા તરવૈયાઓએ હાશકારો અનુભવ્યો। અલથાણ ખાતે પાલિકા સંચાલિત તરણકુંડ છે, જેમાં ક્લોરીનની બોટલમાં લીકેજ થયું હતું।